सोई साहिब सब घट बोले, देख तमाशा इस तन का। तन એટલે શરીર, સોઈ સોઈ પુરુષ, સોઈ આત્મા, એ આની અંદર સતત ઘોર આપી રહ્યા છે, ઘોર નાદ। देख तमाशा इस तन का, तन ની અંદર જો, આ શરીર ની અંદર સોઈ સાહેબ સબ ઘટ બોલે। આ સંતો, સાધુ પુરુષો, સન્યાસી એના ઘટમાં જ એવું નહીં, સબ ઘટ, બે પગા, ચાર પગા, બધાની અંદર એમ પ્રાણી માત્ર એમ। શું કે जानने वाला ज़ाहिर खेले, अणसमझो है भटका। આની સમજ નથી ને, આની ઓળખ નથી ને, એટલે ભટકવાનું રહે છે। બોલે છે બધાની અંદર, પણ કોઈ સદગુરુ એવા મળી જાય, કોઈ સંત મળી જાય, કોઈ એવા સજ્જન પુરુષનો ભેટો થઈ જાય, તો અંદર પડેલો છે ને, ઈ જ ઓળખાઈ દે આપણને। સોહી સાહેબ, એને સાહેબ કીધા છે, એને ભગવાન કયો, રામ કયો, કૃષ્ણ કયો, જે કયો ઈ સોહી સાહેબ ની અંદર બધું આખા ઈ જ ઉતરી ગયેલા છે। પણ આગળ શું કીધું? ઉસ પુરુષ કી કરી લે આશા, और पंथ है सब पाखंड का। જેટલી તમારી બહાર ખોજ છે ને, એ બધી પાખંડ છે એમ, એ તમારે કામ લાગે એવી વસ્તુ નથી। જે આધ્યાત્મિક છે, ભૌતિકવાદ જે છે ને, એનો અમુક હદ હોય છે। જે આ વસ્તુ છે અનહદ છે, એને તમે છોડો, એને વિવેકથી, બળજબરી કે જડતાથી નહીં, વિવેકથી તમારે ઓટોમેટિક એ બધું મુકાતું જાય। એટલે ઉસ પુરુષ કી કરે લે માલુમ, और पंथ सब पाखंड का। બીજા જે પંથ છે, જે કઈ વાડા છે, એ પેટ ભરવા માટેના છે ખાલી। અંદર ને મન, જે અંદર મન રમી રહેલું છે, આત્મામાંથી ઉદ્ભવેલું, એને સમજવું પડશે। આધ પુરુષ આપના દર છે, જે પુરુષ છે ને, આપ દરસતો નથી, એટલે વ્યક્ત નથી કરતો એ વસ્તુ, વ્યક્ત થઈ રહ્યું છે શેના કારણે? આધ પુરુષ આપના દર છે, જૂતા ખાવે છે જમન કા। જમન એટલે કાળ, કાળમાં આપણે વહી જાય છે સમયમાં, એ સમયને પારખવો પડે। આદ પુરુષ આપના દર છે, વ્યક્ત નથી કરતો, આપણે ત્યાં સમય જવું પડે છે, એની સમજણ દ્વારા, એની સાધના દ્વારા, એના ભજન દ્વારા। દો અસ્થાના દૂર કરી લે, ત્રીજા મહેલ હે તત્વન કા। હવે એમાં યોગની ભાષા કહીએ તો ચંદ્ર, સૂરજ, નાડી, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા। જ્યારે સૂક્ષ્મણા સાધી આપણે, એ ઘર જે છે સાહેબનું, સોઈ સાહેબનું, એ ઘરનો મેળાપ થાય। તત્વન, તત્વન એટલે જે પડેલું છે, આત્મા, પુરુષ, ચેતન, એના દર્શન થાય છે। દો અસ્થાના દૂર કરી લે, ત્રીજા મહેલ હે તત્વન કા। મધ્યમાં જ્યારે ચાલે નાડી, પ્રાણ, એમનું દર્શન થાય છે। ત્યારે વિવેક ઉત્પન્ન થાય છે, એમાંથી સજાગતા આવે છે, જાગૃતતા આવે છે। ત્યાં તર્ક મટી જાય છે બધા। જ્યાં આપણે કહીએ ને બુદ્ધિનો જ્યાં વિષય છે, એ ક્યાં સુધી છે? જ્યાં સૂર્ય, ચંદ્ર ડાબી જમણી ચાલે છે ને, ત્યાં તર્કના વિચારો છે। આ તર્કથી પર છે વસ્તુ, બુદ્ધિથી પર અનુભવવાની વસ્તુ છે। એ માપી ના શકાય, જોઈ નહીં શકાય। વ્યક્ત પણ અનુમાનથી તમે કરી શકો, તર્ક કરી। તર્કની હદ હોય। આત્માના દર્શન માટે
ચેતન પુરુષના દર્શન માટે તર્કનો અમુક તર્ક જ્યારે ઓટોમેટિક બંધ થવા મળે, બુદ્ધિ સુમતિ થવા મળે, શાંત થઈ જાય. જ્યાં સુધી બુદ્ધિ સલાવે જાય આપણને ત્યાં સુધી ચાલ્યું જવાનું છે. પણ જ્યારે સાધના કરતા કરતા જ્યાં ત્રીજું મહેલ ત્રીજામાં આપણો પ્રવેશ થઈ જાય ને ત્યાં શાંત પડવા મળે છે. વ્યક્ત કરવા માટે, વ્યક્તિને જાગૃત કરવા માટે તર્ક અને સાત્વિક બુદ્ધિની જરૂર છે. નથી નહીં એમ નહીં, છે ખરી બુદ્ધિની જરૂર, પણ એની મર્યાદા છે. એ વળાક લઈને એનું જ્યાં ક્ષેત્ર છે ત્યાં એ પડી રહેશે. પછી પાછા જ્યારે આવો તો ત્યાં જ શરૂ થાય છે અનુભવ. તર્ક વાદમાં વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય ને, એ ગમે વાત કરો તર્ક શરૂ થાય, ગમે એ વાત. ના નહીં, સારી વાત છે, પણ જ્યાં અનુભવ વસ્તુ થઈ જાય ત્યાં તર્ક અમુક બંધ થઈ જાય. સમજાવવા માટે અમુક વસ્તુ જરૂરી છે, સમજવા માટે જરૂરી છે. પણ તમારે જયારે એ તત્વ ત્રીજા મહેલ તત્વ એને પામવું હોય તો તર્કની પર વસ્તુ છે એને પામવું હોય તર્ક મૂકી દેવા પડે. ભાવનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ જો શ્રોત્ર વહે છે એ ક્યાંથી વહે છે એને બુદ્ધિ નો માપી શકે, તર્ક નો માપી શકે. એટલે બે વસ્તુ જ્યાં અમુક હદ છે જ્યાં મૂકી દો ત્યારે શરૂ થાય. એટલે કીધું ઉસ પુરુષ કી કરી લે માલુમ और पंथ है सब पाखंड का. જે પુરુષ છે એને પામવા માટે આત્મા, એને ચેતન કયો, આત્મા કયો, પરમાત્મા કયો, અલગ કયો, ભગવાન કયો. સોઈ સાહેબ સબ ઘટ બોલે, બધા ઘટની અંદર બેઠો એની અંદર બેહી ગયેલો છે, એની વાતો કરેલી છે સુખરામ બાપુએ. झाड़ पहाड़ में और पशु पंखी में जे घोर है अणघट का है. घाट कढ़ाયેલો નથી, આપણે બોલી ઘાટ કઢાઈ જાય છે હે, આ ગળાથી કઢાઈ જાય, ગળા સુધી પગ્યો ને મારે તમને શું કેવું ખબર ન હોય. જ્યારે વ્યક્ત થઈ જાય, વૈખરીમાં આવી જાય તો એ ખ્યાલ આવે કે આ બોલ્યા. ચાર વાણે કીધું ને, પરાપસંતિ મધ્યમ ને વૈખરી. જે બીજા બધાય દાનવ માનવ નો દેવ પછીના જે છે એમાં અણઘટ છે, ઘાટ ઘડાયેલો વાણે નથી આવતો. આપણે બકરા જેમ કરીએ તો, ગધેડા જેમ ભોંકીએ તો સમજે કી ભાષા બોલે છે, ભાષા સમજાય આપણને. એના ઘાટ ની ખબર પડે, વાણી ઘાટ ની. અણઘટ ઘડાયેલ વાણી નથી. ઘડાયેલ ક્યાં છે? આ માનવ દાનવ ને દેવ, એમાં વ્યક્ત થાય છે વૈખરી દ્વારા. એનામાં ખરે છે વાણી પણ અણઘટ છે. એની જે નાત ના હોય ને સમજીએ કે એની ભાષા, એના જે કુળ પરંપરાના જે એના વંશ પરંપરામાં આવતા હોય એ બધા અણઘટ પશુ પંખી અણઘટ છે. પણ આપણે ઘાટ ઘડાને આવે છે, આપણે કહી રહ્યા છે, હું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, તો આપણે શું લેવું? આટલી મહાપુરુષો મહેનત કરે, પુરુષાર્થ કરે, શું કામ? જે પ્રાપ્ત થયું છે એટલી મહેનત કરીને જેને પ્રાપ્ત કર્યું અંદરથી, સોઈ સાહેબ સબ ઘટ બોલે, એના ઘટમાંથી એને પ્રાપ્ત કર્યું, અમે ઘટમાં પાછું પ્રગટ કરવાની વસ્તુ છે. તો આપણે જિજ્ઞાસા જાગવી જોઈએ, ભાવ જાગવો જોઈએ કે કાંઈક કહી રહ્યા છે આપણે માટે કહી રહ્યા છે. इधर पाया आप अमाया,
ક્યાં સુધીની વાત કીધી? આ વસ્તુ આપણે પ્રાપ્ત કરી લઈને માયાથી પદ પર થઈ જાય છે, અમાયા. જે આખી જગતની રચના થાય છે પ્રકૃતિથી, એની પર પ્રકૃતિને તોડી નાખી છે આપણે. એના નિયમ નહીં હો, એના નિયમથી આપણે પર વયા જાય છે, પણ નિયમમાં તો આપણે હોય જ તે. હેઠા ઉતરી જાય એટલે નિયમમાં રહેવું જ પડે. इधर पाया आप अमाया, भय मटे सब भ्रमण का. जे भ्रम थयो छे, હું આ છું, હું તે છું, રજુ સર્પનો દ્રષ્ટાંત આપ્યું ને ઘોડે નથી. જે વસ્તુ આપણે આમ હાસુ માની લઈએ છીએ, હાસુ છે એમાં ખોટું માની છે, એ ભ્રમ તૂટી જાય. સોઈ સાહેબ સબકટ બોલે, દેખ તમાશા ઇસ તન કા. આની અંદર હાલી રહ્યું છે એવું કાંઈક અનમોલ વસ્તુ પડી છે, પણ ધ્યાન કરીએ, ભજન કરીએ, ચિંતન કરીએ, ખોટા કુતર્ક છોડી દેવી, હાસા તર્કમાં સોટી દેવી, તો વસ્તુ મળે. જિજ્ઞાસા કાંઈક પ્રાપ્ત કરવાની, ખોટા તર્ક નહીં. સુખરામ બાબુ કહે શ્વાસો શ્વાસ સંભળો. સુખરામ કહે ભય મટે સબ, જોખા મટે સબ જીવન કા. આ જીવનો છે ને, જોખો મટી જાય, ભય મટી જાય, ભ્રમણા મટી જાય. સોઈ સાહેબ સબકટ બોલે, દેખ તમાશા સ્તન કા. આની અંદર જે બેઠેલો છે એનું ભજન કરવાનું. દેવળમાં આપણે બેહેરેલા હોય ને, એ જ પાછામાં બેઠેલા હોય, એ અહીંથી જ આકાર ન્યા જાય છે. એ આકારમાં જ પાછું આપણે નિરાકારમાં જોવાનું છે. ગોખલામાં બેહેરા હોય, આપણે નાના એવા ભગવાન, આપણે નાના એવા મકાનમાં, મોટા જબર મંદિરમાં બેહેરેલા હોય, પણ એવું હાવ નાનો એવો થઈને અંદર બેહી ગયો છે. એને કઈ થાળે ન જોઈએ, કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ, પણ છતાંય આપણે આમ અહીંથી મને ભગવાન કઈક આપશે, અહીંથી કઈક માતાજી આપશે, આપે છે, પણ એ અહીંથી અહીંથી જ છે. દ્રઢ ભરોસો ક્યાંથી ઉત્પન્ન થાય છે? અહીંથી, અંદરથી. સબ ઘટ બોલે. અંદર જે તાકાત, એક પાવર આમાં ઉત્પન્ન થાય છે ને, ત્યારે એ બધી નિષ્ઠા આપણે એમ થાય આ મંદિરમાંથી આવ્યા, આ દેવમાંથી આવ્યા, વસ્તુ પ્રાપ્ત થઈ. પણ અહીંથી એક પાવર ઉત્પન્ન થાય છે, એક ભરોસો, તો એ બધું આવે છે. એટલે અંદર બેઠા જે આત્મા રૂપે, પરમાત્મા રૂપે, માતાજી રૂપે, જે કયો શક્તિ રૂપે, એ આપણે અંદર બેઠા છે, શરીરની અંદર, આ સ્તનની અંદર. એની પ્રાર્થના કરવી, એને જાળવીને રાખવાનું, આરોગ્ય સારું રહે એમ કરવાનું, તો જ મજા આવે. પછી નગર તો પછી આમ લથડ બથડ હોય તોય મજા ન આવે ને. એ જ્ઞાની ગુરુજી મળ્યા. આ બધું ક્યારે પ્રાપ્ત થાય છે? કોઈ એવા સદગુરુ જ્ઞાની મળી જાય, જડ નહીં, અવિવેકી નહીં, જ્ઞાની. આમ કેવરાવે જ્ઞાની પાછા હોય અજ્ઞાની, એવા ગુરુનો સંગ નહીં કરવાનો. આવી ગયા હોય ને અંદર કુંડાળામાં, તો હળક પગ બારો કાઢી લે. કદાચ નવાઈ ગયું હોય કઈક લોભ લાલચ ના હિસાબે, તો હળક દઈને આમ બાપુ ને ખબર ન પડે, ગુરુ મહારાજ ને ખબર ન પડે, બે હાથ જોડીને હળક દઈને કુંડાળામાં બહાર નીકળી જવાય. એમાં કઈ પાપ ન લાગે, બીવન નહીં કઈ. એ હું તો જલમની આંધળી અને ગુરુજીએ આપ્યા, ગુરુ શરણ નો અંજનાવ્યું રે. મટી ગઈ સર્વે જલમની આંધળી ગુરુજી આપ્યા, ગુરુ શરણ નું અંજન જીવ રે. મટી ગઈ સર્વે એ
આંખ ઉઘાડીને જોયું એ આંખ ઉઘાડીને જોયું ઘટ ઘટમાં બેઠા અલખ ધણી આંખ ઉઘાડીને જોયું આંખ ઉઘાડીને જોયું જે સુખરામ બાપુ કહે છે એ સતારશા પણ કહે ને ઘટ ઘટમાં બેઠા અલખ ધણી જે લખ્યામાં નથી આવતો અવિગત છે વિગત કરવામાં નથી આવતા એવા આની અંદર બેઠા છે પણ ક્યારે એમને સમજાય કોઈ જ્ઞાની ગુરુ મળે કોઈ એવા સંત પુરુષનો સજ્જન પુરુષનો સંગ થાય હું તો જન્મની આંધળી ગુરુજીએ આપી મને આંખ આ આંખ તો છે જ છતાંય ક્યાં દેખાય આપણને જે દ્વાર 9 દ્વાર છે એમાં બે આંખ્યું છે બે દ્વાર છતાંય કેટલો કેટલો ફેર હોય છે પણ જે આ ક્યાં છે જ્ઞાનની આંખ જ્યારે જ્ઞાન આંખ ઉઘડી જાય ને વિવેકની પ્રેમની ત્યારે બધું સારું દેખાવા મળે ભેદભાવ મટી જાય અભેદ ભાવ આવવા મળે પણ ગુરુ શરણનું અંજન હું તો જલમની આંધળી ગુરુજી આપી આંખ એવું ગુરુ શરણનું અંજન આંજ્યું મટી ગઈ સર્વે ઝાક જ્યાં બધું ઝાકું ઝાકું ઝાડા બાંધી ગયેલા બધું દેખાતું હતું ને ઈર્ષ્યાના અદેખાયના મોહ મમતા ઈ જે ઝાખો બધી મટી ગઈ ભજન કરવા મળ્યા ને રોજ માળા લઈને બેહવા મળ્યા ને પડખે દિવાલનું સાંભળવાનું બંધ કરી દીધું ને એટલે પછી ઝાખો પડવા મળી એમ બીજું કઈ હોય નહીં ઓલો વિભાગ બંધ કરી દો ને આ વિભાગ ચાલુ કરી દો એટલે ઝાખો પડવા મળે ખોટી હોય દશા સુસન છે આ બધું ઈ ત્યાં ત્યાં પડ્યું રહે આપણે આ વિભાગમાં સડી જાય તો માળા લઈ ઓલી પૈસામાં આંગળી આમ કઈ થતી માળા નંદર થતી થાય ને આમાં પૈસા આમ થતું ઉઠતા હોય ને માળા નંદર લેવાની ખાલી દિશા આમ અંદર લઈ લેવાની છે વળા ટન પણ ઈ વહમ હોય નકર એમાં પૈસા ખર્ચવો ન પડે મયા હતા આમ ઘડી આમ કરવું આમ કરવું ઓલું રે પણ ઓલામાં તો માળા બે બધું ભલે ને જ્યાં મજા છે હાસી વસ્તુ છે કઈ ખર્ચ નથી કેવા માનપાન મળે કેવો ભાવ મળે ભક્તરાજ છે ભગત છે મહારાજ છે સાધુ છે દાઢી મૂછ ને મૂછ એવું તો મહારાજ કે એવું ન હોય પણ અમારા મહેન્દ્રભાઈ ને લેવને આના બાપુ સાપ છે મહેન્દ્ર બાપુ એમ આનંદ વાટિકા 2-3 સોસાયટી છે ત્યાં બાપુની સાપ તો આ જરૂર ન પડે કેન કારણે કે એ જાગૃતતા એવો ભાવ એવો પ્રેમ મોક્ષ તો આવવા મળે તો ઓટોમેટિક ભાવ જાગવા મળે આગળ હમણાં છોકરા આવ્યા ને બેઠા હતા ને બે બેઠા લઈ મારે દાઢી છે મને પૈકી લાગી આવડા છોકરા તો તોય વહી ગયા કીધું કે પૈકી નહીં હમણાં જા 2 કલાક પહેલા આપણા દાદાના છોકરા હતા એમ બે બેઠા હતા ભાવ આ ભાવની જો ખ્યાલ આવે આપણામાં કેવું બેહાર્યું સંસ્કાર એવા બેહાર્યા આ વસ્તુ ભાળે દર્શનની છે પણ ઈ એમાં આદર્શ હોવો જોઈએ આદર્શ હોવો ચારિત્રતા હોવી જોઈએ નકો તો ખાલી રૂપક થઈ જાય રૂપકનું મૂળ પછી બહુ ન રહે પણ આદર્શવાન ચારિત્રવાન ભીતરની અંદર ધાર્મિકતા દેખાવાનો જે વેશભૂષા છે એ દૂર ભીતરમાં હકીકતમાં જે મહાપુરુષો શાસ્ત્રો વેદ પુરાણ હું કહેવા માંગે છે એ હું શું
કોઈને બીજા નહીં પૂછવાનું. બીજા તો આમ બધું ભાળીને હાલ કેમ વાત કરી ભાઈ હું દાઢી રાખું છું મને પગે લાગે ને એમ. મેન હું છે જે ભીતરી પ્રેમ ભાવ છે આત્મિકતા જે છે એ પ્રગટ કરવાની છે. નકર આ બધું હોય તોય તેનું નથી મૂળ. જેનું છે એનું પાછું કાંઈ પણ છે. મહેન્દ્રભાઈ રોડ વાત કરતા હતા આપણું બધું છે હું આપણું કાંઈ પણ હોય તો આપણું શું છે. રૂપિયા વાળા થઈ ગયા આપણે ક્યાંય બીજા પાંચ આવ્યો ને પાછા. હાલો તમે આ બધું વાય છો વરહે જ નહીં તો વરહે તો હવાનું આપે તો ઝીંડવું બે ત્યાં ફોપટ ગીરી નીકળે તો આવે કઈ એની જયારે ઈચ્છા થાય કે આને દેવું છે મહેનત કરે છે તે બધું એટલે હકીકતમાં આપણું કઈ આપણું છે નહીં. એ ભાવ થઈ જાય એટલે પ્રેમ જાગશે જોઈએ અને મજા આવે છે. લેવા કરતા છે દેવામાં મજા છે ને એ કોઈમાં નથી. જેટલા મહાપુરુષો છે દાતારો છે દાતા છે એને આપવામાં એને જ બધે નામ છે. જો હરિશ્ચંદ્ર વહી ગયો આબીદીન વહી ગયા તો આપણે હજી યાદ કરી. હું કામ યાદ કરી છે નકર નો આપ્યો તો આપણે યાદ કરત. કારણ આમાં આંગળી સીધી હતી ઓલા પણ ક્ષેત્ર ચાલુ છે. મારી પાસે ફોન જોતો હોય કે તે ફોન કઈ થોડા કટકા નખાય મોઢામાં. આંગળી સીધી તો એટલું નામ એનું આવે દાનેશ્વરીમાં. આપણે કોઈક બપોરે ભૂખ્યો આવે બાજુ કરે અહીંયા હું આમ ના બેઠા છે તને ઓલો દેવાળો ઉપર વાળો છે ને એટલે તાર ઘરમાં કોઠિયું ભરી છે. આવો ભાવ પ્રેમ ભાવ હરેક માં કેનું ઘટ માં બેઠા અલગ ધણી એવો ભાવ થોડો જગાડવો ને આપણા છોકરા આપણા બાળ બસાન આપણા કુટુંબ ના એમ જ નકરું ભગવાન નહીં જોવાના. ગામમાંથી બાર તાલુકામાં જિલ્લામાં ભારતમાં એમ બધે હરેક માં છે એમ પ્રાણી માત્ર બહેન દોવા જાય તેમ કેમ ખબર બોગડું ભી દે ને આગળ ખાંડ નહીં આપતા નીણ નહીં આપતા. જો હું આપે ખબર પડે આપણને બધાને ખબર જ હોય. દો બે હું આપે ને આખું નીણ નો નાખી હોય મયા એવું છે. એટલે જીવનની અંદર પરમાત્માનું ભજન કરવું દાન આપી દે હું એમ કહેવાય એમ નથી માંગતો. એટલે તમારી પાસે જ્યાં જરૂર છે જેની જરૂર છે એની પછી ધમ તડકાનો 1 વાગ્યો ને ભૂખ્યો મણાયો ને જ્ઞાનની ચર્ચા કરો તો મજા ન આવે. એને રોટલો જ જોતો હોય. એટલે ભજન કરવું, કોઈ સંતના સાનિધ્યમાં રહેવું, સત્સંગ કરવો, થોડા ઘણા શાસ્ત્રો વાંચવા, કોઈ સંત પુરુષનો એવા જીવન ચરિત્રો એ વાંચવા, એમાંથી મજા આવશે, માર્ગદર્શન મળશે, એટલે જીવન બનશે ધીરે ધીરે.